હોય તો પણ આમાં લાગે વિરોધ પક્ષના દેખાતા નથી ક્યાં છે. આ ભાઈને એવું કહો કે 5 કોર્પોરેટર છે ને એમનું નામ બોલી દે ને તો તમે કહો એટલા રૂપિયા આપી દો. જૂના કોર્પોરેટર છે ને એમનું 5 નું નામ બોલી દે ને તો કહો. એક પારુલબેન કહું ને પારુલબેન છે, બીજા 3 છે એમનું નામ પારુલબેન કહું ને પારુલબેન બોલાવો નામ તો બોલાવો. પારુલબેન કહું છું પારુલબેન. પણ જે ગરીબ વ્યક્તિ છે જેને આવાસ યોજનાના મકાન છે એમાં સુવિધા નથી. દેશની અંદર એવું કે આ એમ સમથિંગ અમે કરીએ જ થાય એમ એવું બદલાવ જોઈએ છે. બદલાવ જરૂરી છે. 100% બદલાવની જરૂર છે. 100% પરિવર્તનની જરૂર છે બેન. તમને કહી દઉં આ સરકાર છે ને એમને મન ફાવે એમ જ કર્યું છે. ખરેખર પરિવર્તનની જરૂર છે. બધી વ્યવસ્થિત થવું જોઈએ. ગટર પાણીની વ્યવસ્થા તો હોવી જોઈએ ને. ગટર પાણીની અમારા બ્લોકમાં ચાણક્ય એપાર્ટમેન્ટમાં તો વ્યવસ્થા જ નથી. મ્યુનિસિપાલિટીમાં થપ્પા પડ્યા ફરિયાદોના, કોઈ ધ્યાન નથી આપતું. અહીંથી જાય દલાલો ગમે તે જઈને ગમે તે દબાઈ દે, રૂપિયા આપક લાંચ આપ ગમે તે આપતા હોય એટલે એ કોઈ અહીં ચેક કરવા માટે આવતા નથી. પણ સારું છે ડેવલપમેન્ટ. છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થાય છે એટલે કામ તો કન્ટિન્યુઅસ થાય છે. ગોતામાં જોવા જઈએ તો હું છેલ્લા 6 વર્ષથી રહું છું. સારામાં સારા કામ થયા છે. 24 કલાક પાણી આવે છે, વીજળી છે, તમે જોશો તો અમને રસ્તા બની ગયા, સ્ટ્રીટ લાઇટ છે. શું નામ છે તમારું? આકાશ. શારદાબેન. કિરણબેન દુબે. અચ્છા, તમે બધા અહીંયા ગોતાના જ છો ને? હા, ગોતાના અચ્છા. છીએ. અને ગોતામાં કેવા કામ થયા છે, શું કામ બાકી છે? ગોતામાં જોવા જઈએ તો હું છેલ્લા 6 વર્ષથી રહું છું. સારામાં સારા કામ થયા છે. 24 કલાક પાણી આવે છે, વીજળી છે, તમે જોશો તો અમને રસ્તા બની ગયા, સ્ટ્રીટ લાઇટ છે, ગાર્ડન બી સારા બનાવે છે. અને મેઇન વસ્તુ છે કે રાતના તમે 11-12 વાગે 1-2 વાગે સેફટી તમારે ખરી ગોતામાં રીતના તો કામ સારા થાય છે રીતના. બેન, શું અહીંયા પાણીની સમસ્યા કે પછી ગટર કે બધું શું છે? ખરી શેની સમસ્યા છે? આવાસ યોજના પાણીની જ. ગટરની ગટરો ભરાઈ જાય તો અમારે સ્પેશિયલ કરાવવી પડે છે. કોઈ ધ્યાન નહીં જાતી નહીં. અમે જાતે અમારા ખર્ચે ગટરો જ કરાવીએ. પાણી માટે પ્રોબ્લેમ એ અમારા ખર્ચે બધું કરીએ. તો તમારા વિસ્તારમાં નેતાઓ આ વખતે આવ્યા હતા પ્રચાર માટે? ના, પ્રચાર માટે નથી આવ્યા. નથી આવતા અમારા પ્રચાર? ચાણક્ય એપાર્ટમેન્ટ આવ્યા નથી. નથી આવ્યા. તો શું અપેક્ષા છે કે શું કામ થવા જોઈએ જેની પણ સરકાર બને? બધી વ્યવસ્થિત થવું જોઈએ. ગટર પાણીની વ્યવસ્થા તો હોવી જોઈએ ને. ગટર પાણીની અમારા બ્લોકમાં ચાણક્ય એપાર્ટમેન્ટમાં તો વ્યવસ્થા જ નથી. તો આ બધા મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાય છે કે નથી લડાતી? એમ લોકો ધ્યાન પર લઈને મત આપે છે આ બધું જોઈને? ધ્યાન પર આમાં તો શું છે અત્યારે એવું અત્યારે તો એવું છે કે એવું જોવા જઈએ આ તો વોટિંગ કરવું એટલે વોટિંગ આપણા મોદી જિંદાબાદ, બીજું શું વાત. તો કોર્પોરેશનમાં તો અહીંયાની સમસ્યાઓ ઉપર કે એના ઉપર ના હોય મત એમ કે મોદીનું તો કોર્પોરેટ એવું કંઈ જ નથી. આપણે તો જે કામ કરે એ જિંદાબાદ. આપણી જોડે એવો જ ન્યાય છે કે જે કામ કરે એ જિંદાબાદ. કે આ વોટ આને આપો કાના આપો એવું નહીં. 5 વર્ષનો હિસાબ જુઓ તો તમને લાગે છે કે જૂના કોર્પોરેટરોએ કામ કર્યું 5 વર્ષમાં દેખાયા? આમ તો બધું સારું જ કર્યું છે, એવું નથી કે નથી સારું કર્યું. રોડ બોર્ડ બધું આમ કે બ્રિજ બધું સારું બનાવે, બગીચા સારું બનાવે. પણ જે ગરીબ વ્યક્તિ છે જેને આવાસ યોજનાના મકાન છે એમાં સુવિધા નથી. અચ્છા, તમે આવાસમાં રહો છો? હા, એમાં રહીએ છીએ. અને આવાસમાં શું સમસ્યાઓ છે? આ કીધું ખરા, ગટરોની કે એવું બધી આપણે પાણીની કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે કોને કહેવા જવું, એવું બધું છે. અને એમાં ભાડાવાળા દલાલીઓ ખાવાવાળા પણ બહુ છે. એ બધા નેતાની અંદર જે મળેલા હોય એ જ છે પાછા. તો આવાસમાં આટલી બધી સમસ્યા છે તો કોઈ ધ્યાન નથી આપતું? કોણ આપે? જે આગળ થાય તે દુશ્મન. કોણ આગળ? મ્યુનિસિપાલિટીમાં થપ્પા પડ્યા ફરિયાદોના, કોઈ ધ્યાન નથી આપતું. અહીંથી જાય દલાલો ગમે તે જઈને ગમે તે દબાઈ દે, રૂપિયા આપક લાંચ આપ ગમે તે આપતા હોય એટલે એ કોઈ અહીં ચેક કરવા માટે આવતા નથી. ભાડાવાળાને બિચારાને 7-7 હજાર ભાડું લે છે ને તો બી મહિનો 2 મહિના જ રહેવા દે. તરત જ બીજા મહિને કે મકાનવાળા આવે એમ કરીને બીજા જોડથી દલાલી ખાવા માટે તરત જ એ લોકોને ખાલી કરાવે. એટલે સમસ્યા છે સહેજ. હા, અચ્છા, એટલે એક બાજુ આપણે ડેવલપમેન્ટ જોઈએ તો બીજી બાજુ આટલી સમસ્યાઓ પણ છે. લોકો જોઈએ તો બહુ છે. એમ તો બહાર સારું જ કર્યું છે, એવું નહીં કે મોદીએ નહીં સારું કર્યું. કામ તો સારું કર્યું, બધાને મકાને બિચારાઓને આપ્યા. પણ વચ્ચે જે છે ને એ લોકો ખાઈ જાય છે. મોદી આપણા સુધી નથી પહોંચતું. ઉપરથી આવ્યું હોય તો વચ્ચે વાળા કામ અત્યારે જો અમુકના અમારે વોટિંગ કેવી રીતે આપવાનું એમને છે જ નહીં કશું. આ તો એમને અહીંયા જોવા રદ થઈ ગયા. નામ જ નથી આવ્યું ને, રદ ના થયું. પણ અમારી પરચી તો આવી જોઈએ ને, પરચી જ નથી. મિસ થઈ ગયું. અચ્છા, તો આ વખતે વોટ નહીં વર્ષે આપણે આપતા હોય. આ આયા છે અત્યારે નીકળે તો આપવાનું, ના નીકળે તો નહીં આપવાનું. મારા ફેમિલીમાં 4 સભ્યો છે. 400 મારું એકનું આવ્યું, 3 ના નહીં. 2 છોકરાના ને મારા બૈરાનું આવ્યું જ નથી. તો ઓલું ફોર્મ ભરવાનું હતું ત્યારે ફોર્મ ભર્યું? હા, વોટિંગ અત્યાર સુધી કરતા આવ્યા એમ 4 વોટિંગ કરતા જ આવ્યા. આ વખત જ નથી આવ્યું.
100% પરિવર્તનની જરૂરત છે બેન. તમને આમાં કહી શું દઉં, છે? આ સરકાર છે ને એ એમને મન ફાવે એમ જ કર્યું છે. ખરેખર પરિવર્તનની જરૂર છે. સરકાર કરતા ખરેખર. પણ હાથ નીચે જે આગળ છે હા, ને એ લોકો વચ્ચે ખરેખર ખાઈ જાય છે. પરિવર્તનની જરૂર છે બેન. તમને કહી દઉં, આ પબ્લિકને ખરેખર ખબર છે નહીં, પણ પરિવર્તન હોય તો આ લોકો મન ફાવે એમ કરે નહીં, એવું મને ખબર પડે છે. દરેક પબ્લિક, અમે તો બહુ ફર્યા છીએ, બધા એમ જ કહે છે એમની રીતે એ કરે છે. તમે કયા કોઈ પક્ષ સાથે જોડાયેલા છો? પક્ષ સાથે હું જોડાયેલો જ છું ને. અચ્છા, કયા પક્ષ સાથે? એવું કહેવાની જરૂર નથી, પણ પબ્લિકને ખબર છે. પબ્લિકને ખબર છે કે હવે આ જે સરકાર છે ને એને થોડું આપણે સમજાવો એમ, એવી ખબર પડે એમ. તો અહીંયા ગોતામાં શું સમજવાની જરૂર છે? કેટલી સમસ્યાઓ છે? તમે કહો છો બહુ ફર્યા તમે. ગોતામાં તો કોઈ ઘણાની એવી છે, એમને જે વોટ લેવાનું હતું ને ત્યાં જ એમને પેલું કર્યું છે. બાકી જે નાના માણસો છે ને એમને ગટરનું જુઓ, રોડનું જુઓ, એટલી બધી તકલીફ છે ને, ના પૂછો વાત. એટલે કોર્પોરેશનની સુવિધાઓ અહીંયા નથી બરાબર. અહીંયા નથી. જૂના કોર્પોરેટર છે ને એ એમનું જે 5 વર્ષ કરીને ગયા પછી આયા જ નથી. પ્રચાર માટે આવે પણ પછી આયા જ નથી. એ રહીશો એટલા માટે નારાજ છે કે આલી વખત થોડું પરિવર્તન કરો એમ. શું લાગે, પરિવર્તન થાય કે પુનરાવર્તન આવે? હવે તો શું ખબર પડે. પુનરાવર્તન થશે. પુનરાવર્તન 100%. એ જ પાછા આવશે, કોઈ નવા નહીં આવે, એના એ જ પાછા આવશે. એ જ આવશે. આ જમાવટ કેટલા પર આવશે આ ચેનલ પર? આ જમાવટ હમણાં આવશે કલાકમાં. કારણ કે તમે જોશો તો વિરોધ પક્ષના લોકો તો પ્રચારમાં નથી આવ્યા અને ઇલેક્શન પછી બી કાંઈ કામ હોય તો આવતા નથી. મતલબ કે જે હાલમાં જે કરંટ સરકાર છે પ્રચાર, મતલબ ઇલેક્શન પહેલા પ્રચાર માટે તો આવ્યા, ઇલેક્શન પછી બી આવે છે એરિયા કાંઈ કામ હોય તો. પણ આ મતલબ કે વિરોધ પક્ષના દેખાતા નથી ક્યાં છે. આ ભાઈને એવું કહો કે 5 કોર્પોરેટર છે ને એમનું નામ બોલી દે ને તો તમે કહો એટલા રૂપિયા આપી દો. જૂના કોર્પોરેટર છે ને એમનું 5નું નામ બોલી દે ને તો કહો. એક પારુલબેન કહું ને, પારુલબેન છે, બીજા 3 છે, એમનું નામ બોલાવો. પારુલબેન કહું ને, પારુલબેન બોલાવો, નામ તો બોલાવો. પારુલબેન કહું છું, પારુલબેન. એમની ભાઈ નામ પણ તો બોલાવો ચલો, ને. ના નામ કરતા પણ કામ કરે છે જે બી હોય. કામ કયું કર્યું કામ નથી. અમારી બાજુમાં તો કહું ને, અમારી બાજુમાં કામ સારું થયું છે. અમારી તમે બાજુમાં ત્રણના કોર્પોરેટરના નામ બોલો ને. પારુલબેન તો કહું છું ને, પારુલબેન તમે 3 બીજી પારુલબેનની વાત છોડો. ચલો અમારી બાજુમાં આવે છે. 3ના નામ બોલો, 3ના નામ બોલો. ચલો એ બાજુ એટલે અભી હાલ હું સ્વીકાર લઉં. કોર્પોરેટમાં કરે. ચલો તમે 3ના નામ બોલો હું એમ જ કહું કોર્પોરેટરના. છું કે ચલો પારુલબેન તો છે, યાર તમે હું એમ જ શું, કહું, મને તમને બોલવા દો. ખબર નહીં ભાજપ સરકાર જે હોય અમારી બાજુમાં કામ સારું હાલની થયું છે. પરિસ્થિતિમાં એવું લાગે છે ત્રણના નામ બોલો કે આમાં તમે. જે 3 નામ કટિંગ થઈ ગયા ને, આ જે હાલની કરંટ સરકાર કરીને હાલની સરકાર, એ લોકો એને ખ્યાલ હોય કે આ અમારામાં આ વોટ પડે એવા નહીં, એને કાપી નાખાય. હા એને કાપી નાખ્યા. એના કાપી નાખ્યા. મને હાલ મારે એવું બી જોતું પરિસ્થિતિ સપોઝ કે અહીં પરચી છે, અહીં ટેબલ છે, તમે તમારું મળી જશે. તમારે જે બી નામ એની હોય અંદર તે. 2 કલાક કશું નહીં મળતી. સવારમાં ગોતી ના આયા. તો પછી નથી ત્યાં. તો એ પછી સારું નતું, મારું થઈ ગયું એ રીતના. નથી, સપોઝ નથી નથી. મળી તો મને મળી ગઈ એવી રીતના. પણ તમને મળી ગઈ ને, મારી તમે પરચી મળી તમે ગઈ. ભાજપના ના, કાર્યકર્તા ના, છો હું નથી, તો તમે કશું ખાલી કોઈના- 3ના કોઈના કાર્યકર્તા અરે નથી. કોઈના ના હોય તો ખાલી 3નું નામ તો બોલો. કોર્પોરેટર હવે હું 4નું નામ બોલો. કામ પારુલબેન કામ સિવાય કરે છે તમે- એવી રીતના. ચલો તો કોઈ યાર ના શું હોય. તમને ખબર છે નહીં? ખાલી એટલે ખાલી 3 ચોપડા મને આપી દીધા કે આમાં ચેક કરી લો. મેં 1 કલાક ચલો, મારું તો ત્રણે એક ત્રણ મતલબ કે check કર્યા. અમારા એમાં એક જ એરિયામાં નીકળ્યું. ચલો, તમારી વાત સાચી હશે પણ અમારા એરિયામાં નર્મદાનું પાણી આવે છે. રિક્ષાવાળા પ્રચાર કરવા ફરતા હતા ને એ લોકોને પૈસા કીધા ને એમને પૂછી જુઓ રિક્ષાવાળાને કે તમે પૈસા આપ્યા છે. એ લોકો આ અહીં ટેબલ ઉપર બેસવા માટે છોકરાઓ ગોતા હતા ને એમને પછી સામેથી એમને ના પાડી કે આ લોકો પૈસા પછી મને ના આપે તો હું કેવી રીતે લઈ ખોટી વાત જાઉં. છે. બોલો. રિક્ષાવાળા લઈને નહીં આવે. એટલે રિક્ષાવાળા બી એ લોકોને પ્રચાર કરાવ્યું કે એમને તમે આપ્યા પૈસા પૂછો તો. તાનાશાહી થઈ ગઈ છે. તાનાશાહી. એટલે એવું થયું છે. તાનાશાહી નથી. આઈ એમ સમથિંગ એવું થઈ ગયું અત્યારે હાલ આ દેશની અંદર એવું કે આઈ એમ સમથિંગ અમે કરીએ જ થાય એમ એવું બદલાવ જોઈએ છે. બદલાવ જરૂરી છે. ભલે 100% બદલાવની જરૂર છે. બસ સુધારો કરે સરકાર એ રહે તો આપણને કઈ વાંધો નથી પણ સુધારો કરે થોડો એમ. આ જેને મને તો એવું જ લાગે ખરેખર સરકાર બદલવી જોઈએ તો કંઈક એ બીજી સરકાર આવે એને એમ થાય કે આપણે બીજી વાર આવવા માટે કંઈક કામ કરીએ. આ સરકારને આપણે કરીએ તોય ના કરીએ તો ભલે આપણે ટકી જ રહેવાના. કેમ કે કોર્પોરેટર આપણા પારુલબેન હતા, કેમ એમને રિપીટ ના કર્યા? કામ નહીં કર્યું એટલે. બધાને ચાન્સ તો આપે ને. અરે ચાન્સ શું? તો બધાને હવે ના હોય ચાન્સ. ટિકિટ કપાય બધાને અરે chance આપે એ ભાઈ રીતના ભાઈ chance તમને આપે. ખબર ના હોય તો ના બોલશો. એમને કામ કર્યું હોય તો રિપીટ કરે ને. કામ ના કર્યું તો કેવી રીતના રિપીટ કરે? તો અચ્છા, અપેક્ષા છે કે જે નવા નામ છે કે કોઈની પણ સરકાર બને, ભાજપ કોંગ્રેસ કોઈના પણ જે પેનલો છે એ કામ કરશે, પ્રચાર માટે આવ્યા તો તમને વાયદા તો કર્યા હશે ને કે આ અમે આ વાયદા કરીશું? કરેલા છે. વાયદા નહીં કર્યા હોય તો આપણે એમને ઘેર જઈશું. વાયદા કરીને જાય છે પણ વાયદા પૂરા થતા જ નહીં કોઈ. ચલો બેન ચાલો. થેન્ક યુ સો મચ. એટલે લોકોમાં એક અકળામણ પણ છે કે 5 વર્ષથી અમે જેને મત આપ્યા છે એને કોઈ કામ કર્યા નથી. હવે આ લોકોનું ફેમિલી આવ્યું છે એમાં એક જ ફેમિલીમાં 4 લોકો છે અને એકનું નામ છે ને બીજા 3ના નથી.
તો બહુ બધા લોકોને મત આપવો છે, અંદરથી ઈચ્છા છે, પણ એ લોકોના નામ નથી એમાં. બહુ બધી સમસ્યાઓ છે. લોકો મથક પર આવીને પણ જો ઉગ્રતાથી આટલું બોલી શકતા હોય તો મને એવું લાગે છે કે એ બહુ જ વિચારી અને સમજીને જ મત આપશે.